નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવી ન્યૂઝ ઇન્ફોર્મેટિવમાં આપનું સ્વાગત છે। હું છું ખુશ્બુ રાજપૂત। મકઈ હંમેશા ભારતીય ખોરાકનો એક ભાગ રહી છે। આજે પણ મકઈ આપણા આહારમાં સામેલ છે। પોપકોર્ન હોય, કોર્નફ્લેક્સ હોય કે પછી શેકેલી મકઈ, લોકો મકઈ ખૂબ જ ઉત્સાહથી ખાય છે। મકઈમાં ફાઇબર, વિવિધ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલા હોય છે। તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝિંક અને કોપર પણ રહેલા હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। મકઈ ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે અને તેને ખાવાથી બ્લડ સુગર લેવલ અચાનક વધતું નથી। મકઈ તમે શેકીને અથવા બાફીને પણ ખાઈ શકો છો। જો તમે વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો તો તમને મકઈ મદદરૂપ થશે। તેના માટે તમારા આહારમાં મકઈનો સમાવેશ કરો। મકઈ ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે, જેથી વધારાની કેલોરી લેવાની ઓછું બને છે। મકઈનું નિયમિત સેવન વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે। શિયાળામાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે મકઈનું સેવન કરી શકો છો। તે વિટામિન સીનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે। મકઈમાં હાજર ફાઇબર અને ફાઇટોન્યુટ્રિયન્ટ્સ લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદય મજબૂત બનાવે છે। મકઈ ખાવાથી લોહીનું લિપિડ પ્રોફાઇલ બરાબર રહે છે। મકઈમાં લ્યુટીન અને ઝેક્સામેથિન નામના 2 એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે, જે આપણી આંખોને સ્વસ્થ રાખે છે। આ ઉંમર સંબંધિત થતી આંખોની સમસ્યાઓને અટકાવે છે અને મોતિયાનું જોખમ પણ ઘટાડે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।